ગોગોલિયાની ગલિયા ફૂલી હડાડાની આ ગલિયા ફૂલી શું કામે કેવું પડે જ્યાં જ્યાં અષ્ટસખાઓનું ભગવત સંકીર્તન થાય ત્યાં અખિલ બ્રહ્માંડનો માલિક ત્યાં પધારે છે અને ભક્ત વિનંતી કરી તો ગુરુદેવ પણ પધાર્યા. તે હમણાં કીધું ને હરિગુરુ વૈષ્ણવનો ત્રિવેણી સંગમ ભેગો થયો તો ત્રિવેણી સંગમે આપણે બધા પાન કરવા સ્નાન કરવા જઈએ છીએ હરિદ્વાર ને દૂર દૂર. આજે બધું આયા તીર્થ આવી ગયું છે. હે હે फूली हो फूली फरे ब्रजनार हाँ फूली फरे ब्रजनार આજે દાદીજી તો ખીરી ગયા છે અને અમારા સચિન થી આ બધા રસભક્તો આવ્યા છે બેનના બધા સત્સંગના પેલા બધા બહેનો તો બધા એ પણ ખીરી ગયા અને અમારા જમાઈ તો આઠે પહોર આનંદમાં જ ખીરેલા એ રાજન એ સચિન રાજન ફુકવણી કરવાનું થઈ ગયા ને એ અમારા જમાઈ તો ખીરી ગયા હો. અમારા વાલજીભાઈ છે એ તો અમારા ઢાઢી જેટલા અમારા જમાઈ છે આજે ખીરી ગયા છે. સુના છે અમારા ઢાઢી જેમ જય હો. આજે આ હટાણાની ગલીઓ ફૂલી આજે હટાણા નથી પણ આજે ગોકુળ છે કે ગલીની અંદર એ આવજો આજે આ ગલીની અંદર આજે તો ગોકુળ છે હટાણા નથી વ્રજ છે વાલા વિષ્ણુ. આજે શેરીએ શેરીએ આજે તોરણ ધ્વજા પતાકા તોરણ માલા સમે સિંગારી શેરી અને નાચત તરુણ પ્રત અરુ બાલક કોઈ ઘોર સચી ચમચાઈ બાજત તાલ મૃદંગ બાંસુરી ઢોલ દમામા ઘેરી આજે ગોકુળની સુંદર ભગવત ભક્તોની સંકીર્તન કરવું હોય
તો પૂરા આવેશ ને પૂરા આનંદથી કરવું. જેવા આવેશથી આનંદથી સંકીર્તન થાય એવા જ આવેશથી ને આનંદથી સાંભળવું. આય ફૂલી ફૂલી યસ ગાય, ફૂલી ફૂલી યસ ગાય. ચાલ ચાલ રે ચતુરા જઈએ કુંજમાં રે. ચાલ ચાલ અમારે ઉપર ઈ આકાર ઈ નારાયણભાઈ હરદાભાઈ એ વાલજીભાઈ આ બધા સત્સંગ મંડળીની અંદર ભગવત વાર્તા થઈ રહી હો. એ ભાઈ ગૌડા ગુડા હો પ્રસાદ લઈને ઘરે વ્યાઈ ગયા. પછી અમારે ઉકો નાતા બે વધ્યા. એટલે ભગવત વાર્તાના પ્રસંગની અંદર ઉકાને એમ થયું કે આતા એ કાંઈક ભગવત ઈચ્છા મનાય એવો તમે કાંઈક પ્રસંગ કયો. તો આયા આતા ઉકાન કહે છે કે ઉકા એ એકવાર ચોમાસાના દિવસો હતા અને એમાં એક ડરો હલતા હલતા લપસ્યો. એ બા કેમે કરીને બેઠો ન થયો. એટલે આજુબાજુના જે જોવા વાળા લોકો હતા ને ઈ કે ભાઈ બેઠો થઈ જા બેઠો. તો આ લપસનારો હું કહે છે ખબર કે ભાઈ તમારામાંથી કોઈ નો લપસું હોય ઈ મને આવીને જો બેઠો કરો તો બેઠો થાવ. એટલે આવડા બધાય મીંડા વિચાર કરવા પેલા આપણે તો ઘણીવાર લપસા છે પણ કોઈ આ પાડી નહીં હો. એટલે આયા આતા ઉકાન એમ કહે છે કે દીકરા એ પંડ જાણે પાપ અને માં જાણે બાપ. એ બધાયનો આત્મા સમજતો હોય પણ કોઈ કોઈનું પાપ કોઈ પ્રગટ કરે ખરું. એટલે આપણે મનોરથની અંદર જઈએ ત્યાં ગુલાલ ઉડતો હોય કોઈને ખોરો પડે કોઈને લાદો પડે એમાં કોઈ કોરો નો રહી પણ કોરો કોણ રે કે જે કોઈ દી મનોરથમાં નો જાય ઈ. એમ પ્રભુના પ્રેમી ભક્તોના મંડળની અંદર જે કોઈ દી ગયેલો જ ન હોય આહા ઈ રસિકના રસને ઈ હું જાણી શકે. એને ભગવત લીલાનું જ્ઞાન નો થાય. અને ઉકા એ આપણે શેરડીના વાડે જઈએ તો શેરડી ખાધા વગર થોડા પાછા આવીએ. એટલે શેરડી નો ખાઈ તો કાઈ નહીં પણ છેવટે એનો રહ બી રહ. પણ આ બેમાંથી એક વસ્તુ તો થાય. એ ઉકા એમ આપણે દાઢી લીલા કથા કીર્તન અને સત્સંગની અંદર જઈએ સમજીએ નહીં કાઈ નહીં પણ કામ તો પવિત્ર થાય. અને ઉકા એ આપણે વાવણી કરતા હોઈ અને પછી ખૂબ ઓલી ઘી નાખીને લાપસી આપણે હુકામ ખાઈ છે તને ખબર છે કે કળકળતે કાળજે વાવણી કરીને તો કોઈ દી ડુંડે દાણા નો સડે ભાઈ. એમ જો ભગવાને આપ્યું હોય અને જો એ ભગવાનની અરથ નો આવે તો એને વલ્લભભાઈ હું ધુવાડી દેવી. એટલે ઘણા મારું
ધારણ કરીને મારા હાથાના પગ સાપવા ઈ લીલાની અંદર ગયા. તો વૈષ્ણવો આ પ્રસંગ આપણને શું સમજાવે કે 84 લાખ યોનીની અંદર સુંદર મજાનો એવો આ માનવ દેહ ઓહો પ્રભુએ આપણને આપ્યો કેવોને પણ દુર્લભ હે છતાં આપણને પ્રાપ્ત થયું. અરે એટલું નહીં, વૈષ્ણવના ઘેર આપણો જન્મ, મહાપ્રભુજી જેવા સમર્થ આપણા ગુરુ, એમાં આ વલ્લભ કુળની છત્રછાયા, અને છતાંય જો આ દેહથી હરિ ગુરુ અને વૈષ્ણવની જો સેવા ન થાય તો પછી આ દેહ ઈ શા કામની. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તમને ઘણા નિયમ થાય કે આતા ઉપર આ બધું, તો તમને એનો જરાક પાત્ર પરિચય કરી બતાવું કે આતાના પાત્રની અંદર રાજકોટ વાળા વેલજીભાઈ નથુભાઈ મિસ્ત્રી અને ઉકાના પાત્રની અંદર પરમ ભગવતી એવા જુઠાભાઈ લોહાણા, આ બંને સ્નેહી મિત્રો હતા. અને પોતે પોરબંદર વાળા દ્વારકેશ બાવાના અનન્ય સેવક હતા. પોતાના સ્વ અનુભવથી કાઠિયાવાડી ભાષાની અંદર અરે દ્રષ્ટાંત સહિત સિદ્ધાંત અને વૈષ્ણવનો વિવેક એ નામનો એને આ ગ્રંથ લખ્યો. અને એ ગ્રંથની અંદર આ ભગવદ વાર્તાના બધા પ્રસંગો છે. એટલે જઈ એ મને હૈરમાં આવશે કઈ હું તમને એ પ્રસંગો સંભળાવે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજી ગોકુળ જો છતાંય પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી અને પૂજ્યપાદ શ્રી 108 શ્રી પુરુષોત્તમલાલજી મહોદય શ્રી રાજુ બાવા સાથે અંગત સ્નેહ અમારે લગભગ મહિનામાં 2 થી 3 વાર બોમ્બે જવાનું થાય જ છે હવેલીએ. અને તેમના જે લાલન છે એમને કીર્તન શીખવાડવા મારાથી જે નાનો ભાઈ છે એ જાય છે બોમ્બે. અમારે આ માયતમ પ્રગટ કરવાની વાત નથી કરવી, પણ આની પાછળનો જે હેતુ છે એ કેવો છે. તો જે સાથે અમારે થોડી ચર્ચા થઈ હતી કે આજે આપણા માર્ગની અંદર જે વડીલો છે એ માર્ગને ખૂબ આપ્યું છે, આ સમાજને ખૂબ આપ્યું છે, અને એમનું જીવન બહુ સુગંધિત ને બહુ આનંદિત જીવા છે. પણ હવે બહત બીતી થોડી રહી, બહુ જાજુ પૂરું થઈ ગયું છે, થોડો સમય એની આગળ છે. તો ભવિષ્ય કાળને વિચારવા માટે જે અમારે શું કરવું. આ ભગવદ આનંદ તો આ સીટ ઈ નહીં રહે, એમાં બેસવા વાળા બદલતા રહે. તો આ આનંદ ને પકડી રાખવા અને આ આનંદ આમણમ જાગૃત રહીએ આપણા સમાજની અંદર, જેનાથી આપણી પ્રજાની અંદર, આ સમાજની અંદર યુવાનોમાં જાગૃતિ આવે, માર્ગની પ્રત્યે લાગણી વધે. એ બાબતમાં અમે થોડું પૂછ્યું. તો કે જેને પૂછ્યું કે એટલું બધું બાંધછોડ નથી કરવી, પણ થોડુંક યુવાનોને જે મર્યાદિત ભાષામાં જે 2 શબ્દ કહીને થોડા હસે ને આનંદ કરશે તો એ બેસશે. અમારા શબ્દની એવી તાકાત નથી કે કોઈના કાનમાં પડે એનું કલ્યાણ થાય, પણ અષ્ટસખાની વાણીમાં એ તાકાત છે જ કે કોઈ પણના કાનમાં પડશે એ જીવને કામ આવશે, આ નહીં તો આવતે ભવે. જો કે આના ભવે જ કર્મ કરેલું હોય કામ આવી જાય. તો એ હેતુથી અમે થોડો આનંદ કરવાના પ્રકારથી આ થોડું બોલીશું, જે યુવાનોને આનંદ આવે એવું મર્યાદિત ભાષામાં, જે આપણા સમાજમાં બેન દીકરી બેઠી હોય અને આપણે બોલી શકીએ એવું જ. તો પૂજ્યપાદ શ્રી પુરુષોત્તમલાલજીએ આજ્ઞા કરી કે આપણા સૌરાષ્ટ્રમાં આનંદ ઊભો રાખવો છે. અને જોજો આ વલ્લભકુળને કેટલી ચિંતા છે માર્ગની. મહાનુભાવોને
હંમેશની માટે પહેલેથી જ જોવો, મૃગોલોનું સામ્રાજ્ય હતું આપણા દેશની અંદર, ત્યારે પણ એટલી ચિંતા હતી અને અત્યારે પણ એટલી ચિંતા છે. એના અનુસંધાનમાં હમણાં 3-4 દિવસ પહેલા ધારીમાનો રથ હતો. પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશલાલ મહોદય શ્રી વચનામૃતમાં કીધું હતું કે આપણા ભારતની ભૂમિમાં જે ધર્મ છે આપણો હિન્દુ ધર્મ, એને નષ્ટ કરવા માટે કેવા કેવા પ્રયાસો થઈ રહ્યા છે. પશ્ચિમી સંસ્કૃતિ આવી છે અને એ ખ્રિશ્ચિયન ધર્મ જે પૈસા આપીને ધર્મ પલટો કરાવે છે. તો જે એનો વિરોધ ન કર્યો પણ એમાંથી ને ગુણ લીધો. શું લીધું? એને ક્રિશ્ચિયનોને એના ધર્મ પ્રત્યે એટલી લાગણી છે કે પોતાના પૈસા બગાડી નહીં એના ધર્મમાં લે છે, પોતાના સ્વ પૈસા બગાડીને ખર્ચો કરીને ધર્મ પલટો કરાવે છે. આપણને એનાથી 10% આપણા હિન્દુ ધર્મ પ્રત્યે લાગણી નથી. એ લાગણીને જાગૃત કરવાને માટે આ આચાર્યો મોટાઓ દિન રાત એક કરે છે. તો આની ઉપર ચર્ચા થઈ હતી કે આવો યુવાનોને થોડો આનંદ આવશે તો એ આ સભામાં બેસશે, અને સભામાં બેસશે તો સમય જતા એ આ સમાજને ધર્મને કામ આવશે. તો આપ શ્રીએ આજ્ઞા આપી કે મર્યાદિત ભાષામાં આ આનંદ કરો અને કરાવો.